મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો જો આજે છે ગુરુવાર અને તો અમારે છે ને રાહી ને શ્લોક સ્કૂલેથી આવી ગયા છે. હાય રાહી, ગુડ મોર્નિંગ કરો, જય શ્રી કૃષ્ણ બોલો. બંને ગટિયાઓ સ્કૂલેથી આવી ગયા છે, લંચ કરી લીધું છે અને હું કેયુનો વેઇટ કરું છું કે એ આજે ઘરે આવે છે. બાકી બપોરે આવતા ના હોય લંચ કરવા, ક્યારેક જ આવે. આજે ઘરે આવે છે તો હું એનો વેઇટ કરું છું, એ આવે પછી અમે બંને લંચ કરીએ. છે આવતીકાલે છે રક્ષાબંધન. રાહી, તારે રક્ષાબંધનમાં કાંઈ બાકી છે? બધું થઈ ગયું? શું બાકી છે? કોની ગિફ્ટ બાકી છે? એ તો શ્લોકને લાવવાની હોય ને, તારું તો નહીં બાકી. ગિફ્ટ કે મારી બાકી છે, એટલે ગિફ્ટ લાવી આપવી પડશે ને છે. શ્લોકભાઈ અમારા જો રમવા જતા રહ્યા છે રૂમમાં, એનું રોજનું છે. એ લંચ કરીને પછી એકલો રૂમમાં રમતો હોય બહારથી ને એનાથી. રાહી બેન ટીવી જોવે છે, પછી શ્લોક ટીવી જોશે ને ત્યારે રાહી એકલી રમશે. ક્યારેક બંને સાથે રમતા હોય, એવું ચાલતું હોય બપોર વચ્ચે અમારું. જો આજે બપોરે પાછા અમે લોકો નીકળ્યા છીએ ગિફ્ટ લેવા માટે. શ્લોક કહે છે મારે જયની માટે રાહી માટે ગિફ્ટ લેવું જ છે. તો પાછા બપોરે નીકળી ગયા છીએ અમે. હવે આજે તો કાંઈક મેળ પાડવો જ પડશે. કાલે તો નહોતો પડે, પણ હવે ઓપ્શન નથી. નહીં શ્લોક, હે આપણે લેવાયા બર્થડે નથી, રક્ષાબંધનનો ગિફ્ટ છે. એમને ડિઝાઇન ખાલી લાગે કેવું કંઈ ખાલી ન લાગે. રાહીને જે જોઈતું હોય તો એ મળી ગયું ગિફ્ટ. તો સરપ્રાઈઝ ન રહ્યું નહીં રાહી? તો એ પેક કરાયું ને. અને કેસુની શું છે? ખુશી તો જોવો અહીંયા, ખુશી તો જોવો. હજી હે અરે મમ્મી પોપ કરવા કોની રાખડી આવી? રાહી પોપ કરવા ડેડી માટે રાખડી અને તારા માટે રાખડી. પણ કોણે મોકલી? આનંદી ફિયા. આનંદી ફિયાએ મોકલી. જો પાછું એને તો સેલિબ્રેશન પેક આવ્યું. તો બે છે ને નીચે લેવા ગયા હતા ઉમંગભાઈ રાખડી આપવા. આ વાડી છે ને એક ઈ મારી છે, ઓલા વાડી સેલિબ્રેશન એક આ તું લઈ લે. પછી આમ તો આ ડેડી પણ છે ને આ ડેડી માટે આવ્યું છે. હા ખબર છે, પણ ડેડીએ મારામાંથી જેટલી ચોકલેટ લીધી હું પાછી લઈ લઈશ. આ હું પાછી લઈ લઈશ. ડેડી મારામાંથી લીધી છે એટલે, અને આ બી હું પાછી લઈ લઈશ. મારી ફેવરિટ છે. હા ચલો, બે ચોકલેટ ગઈ. સોરી ડેડી. પછી આ ત્રણ લી આ બધી લઈ લે. ના આ બધી ભલે ડેડી ખાતા. બીજી અમારી છે જે જો મસ્ત રાખડી મોકલી દીધી છે અમારા આનંદી બેને. જ્યાં ફ્રીજમાં મૂકવા ડેડી મેં. इसमें भी कुछ लगता है, ये भी कुछ है. લાકડી છે. લાવો ઓલું છે. વાવ, જો મસ્ત છે ને. દિયા મોકલ્યા છે અને રાખડી અને સેલિબ્રેશન પેક. ચલો ડેડીને બી ફોટો દે મમ્મા, અને હું આમ આવું છું લઈને. ચલો જો વાગ્યા છે સાંજના 5 અને તો 5 વાગ્યામાં છે ને ડિનર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો દાળ પલાળી હતી, ધોઈને બાફવા મૂકું છું અને ભાત ધોવાના છે. અને અહીંયા છે ને કંકોડાનું શાક આજે બનવાનું છે. એટલે આ કંકોડા છે ને આમ બહુ જ ગંદા હોય, આ કાંટાવાળા હોય ને અંદર, એટલે માટી એટલી હોય, કચરું એટલું હોય. એટલે આને મેં છે ને થોડી વાર પલાળી દીધા હતા અને હવે પાછા 2-3 પાણીએ ધોઈ પછી આને સમારું છું. તમારામાંથી કંકોડાનું શાક કોને ભાવે કોમેન્ટ કરજો. હું કોઈ દિવસ મેં નહોતું ખાધું,
પણ હવે ખાઉં છું છેલ્લા 2 વર્ષથી. ભાવે છે, સારું લાગે છે. અમારા ઘરમાં કેયુરને બહુ જ ભાવે. કેટલા દિવસથી કહેતા હતા કે કંકોડાનું શાક ખાવું છે. ફાઇનલી આજે એમનો મેળ પડી ગયો છે. સિઝન ચાલુ થાય ને એટલે એ લઈ આવે જ. હવે તો એ લઈ આવશે જ, એમની ઈચ્છા થશે ને ત્યારે. તો ચલો આજે કંકોડાનું શાક બને છે, દાળ ભાત અને રોટલી. જો અહીંયા દાળ ઉકળે છે અને અહીંયા કંકોડા વઘારી નાખ્યા છે. રાઈ જીરું મૂકીને અને મીઠું નાખ્યું છે અને હવે આને આમ ચડવા દેવાનું છે. આમાં ભાતે થઈ ગયા છે. ફટાફટ રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી દઈએ એટલે આપણું ડિનર ફટાફટ રેડી થઈ જાય. કંકોડાના શાક જોડે મારે કંઈક બીજું એક શાક બનાવવું પડશે. જો કંકોડા ચડી ગયા ને પછી આમાં લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું અને થોડો અમથો ગોળ, બસ એટલું જ નાખ્યું છે. અને કંકોડાનું શાક થઈ ગયું છે. બીજું મેં એક બનાવ્યું છે મગનું શાક. અને જો આપણી દાળ વઘારાઈ ગઈ છે અને ભાત. જો અમારે છે ને કાકા અને કાકી આજ અમારી જોડે આવી ગયા છે ડિનર કરવા. અને મગનું શાક, કંકોડાનું શાક, રોટલી, રાઈસ, દાળ, છાસ. તમારું સ્પેશિયલ કંટોલાનું શાક કીધું ને મેં. કેયુંને બહુ મજા આવે. હા, પાપડ ને ડુંગળી ને એવું બધું તો હોય જ જોડે. બરાબર બન્યું? કંકોડાનું શાક આ વખતે સિઝનનું પહેલી વાર છે કેમ? જો બધા છે ને એક જગ્યાએ બેસણામાં જઈએ છીએ. કાકા ને કાકી એટલે આયા હતા, બાકી એમ નામ તો કઈ ન આવે નહીં. કેવું આઈ તો ગયા, આઈ ગયા, પણ આવું કઈ કોઈ ત્યારે આવો ઈ એમ નામ નો કહેવાય. ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. આપણે સિટીમાં જવું હોય, રિંગ રોડ થી જાવ કે સિટીમાંથી જાવ, ટ્રાફિક વગર જવાય જ નહીં. કયો રસ્તો હશે જે ટ્રાફિક નહીં હોય? આપણને એમ થાય કે રિંગ રોડ થી જઈએ તો ટ્રાફિક નો નડે. હવે રિંગ રોડ નો કઈ મતલબ નથી રહ્યો, એવું થયું છે. અમદાવાદમાં ટ્રાફિક જ એટલો હોય. હવે અમદાવાદમાં ચાલી રહ્યું છે. અમે લોકો છે ને નીકળી ગયા છીએ. એક જગ્યાએ બેસણામાં ગયા હતા ને ત્યાંથી, અને અત્યારે હવે રિટર્નમાં અમે સિટીમાંથી લીધી છે. પણ હવે 9:30 ઉપર થઈ ગયું ને એટલે હવે ટ્રાફિક ન હોય એટલે ચાલે, નીકળી જાય ફટાફટ. બાકી ટાઈમિંગ તો સરખો જ બતાવે છે રિંગ રોડનો ને સિટીનો. કેમ ઓલમોસ્ટ સેમ બતાવે છે, 4 મિનિટ. જો હવે આવતીકાલે રક્ષાબંધન છે ને, તો અત્યારે રાત્રે 10 વાગે માર્કેટ તો ધમધમતી છે. અમે સરસપુર પહોંચ્યા છીએ. હવે એકચ્યુઅલી માર્કેટ ચાલુ થઈ બાપુનગરની ભીડભંજનની. આજે તમારો ગ્લાસ આજ સાફ નથી કર્યો, આજ ગાડી સાફ કરવા આવ્યો ને એને, એટલે મારું ફ્રન્ટમાં ક્લિયર નથી આવતું. જો આ ભીડભંજન મંદિર આવી ગયું. દર શનિવારે આવતા હતા પેલા. હા, અહીંયા બાપુનગર રહેતા ને ત્યારે અમે દર શનિવારે દર્શન કરવા આવતા. હનુમાન દાદા કહેશે કે હવે તો આમ દેખાતા જ નથી, ભૂલી ગયા મને એમ. ના, હું આવું છું ઘણી વાર. તમે આવો છો? ઓહો, આ પબ્લિક તો જો. રક્ષાબંધનની શોપિંગ કરવા આવ્યા છે લોકો. રક્ષાબંધનની શોપિંગ.
તહેવાર તો જાણે અહીંયા ભીડભંજન માર્કેટમાં જોયું. બાપુનગરમાં હોય એમ, ભીડભંજન માર્કેટમાં નહીં, બાપુનગર આખામાં એટલો ટ્રાફિક. ગાડી ચાલવાની જગ્યા નહીં હોય. બંને સાઈડ પર ફૂલ પેક છે. હા બે બાજુ એટલું ટ્રાફિક. એટલે અમારે ખરીદી કરવી હોય કે ના કરવી હોય, અમે ભીડભંજન એક રાઉન્ડ મારવા આવતા હોય. ભીડભંજનનો રાઉન્ડ મારવા તો આવવાનું જ એવું હતું. શનિવારે આવે પણ આવીએ ખરા. ચોકમાં લઈ લો કે સીધી જ આવે. ના ના સીધી જ હોય ને. અરે શ્રીજીભાઈ અમને ઉતારીને જવું ના, ના. એ ટ્રાફિક વધુ હશે. ના ના સીધે સીધી લઈ લે ને તો ચાલો સસ્તી. અહીંયા ઓછો ટ્રાફિક છે જો. ત્યાં અંદર ટ્રાફિક તો હવે તો નહીં. બધે બધવા બ્લોકમાં ઊભા નહીં રહ્યો તો નહીં તો ન્યાય ઘૂસી જાય. હું તો રોડ ઉપર આવું જ નહીં, ફરકું જ નહીં. ટ્રાફિક જોઈને જ કંટાળો આવે. મને ગમે ત્યાં મારે શું કામ હોય રોડ ઉપર? આટલી વસ્તુ લેવાની જ ન હોય. આ ગાડીની ચાવી કેમ ખીચામાં? કવિતાના ના એ તો ખીચામાં. અને ગાડી છે ને ઉતરવાની જગ્યા તો હા સાચી વાત છે કે ગાડીમાંથી ઉતરવાની જગ્યા નથી, પાર્ક કરવાની નથી. એ બિચારા ઈ ક્યારે કમાય? નાના માણસો તહેવારમાં કમાય. જો અમે ઘરે પહોંચી ગયા, પછી થોડી વાર ટીવી જોતા હતા, છોકરાઓ બંને રમતા હતા. જો રાહી તો સૂઈ ગઈ છે, આને ઊંઘ નહીં આવે રાજા એમ, કેમ કે આજે એ છે ને સાંજે સૂતો તો મોડા એટલે એને અત્યારે ઊંઘ નથી આવતી. હું જાગતી હતી અત્યાર સુધી, પણ હવે આપણી કેપેસિટી પૂરી છે ને આપણે સૂઈ જઈએ છીએ. થોડી આરામથી આમ પડખા ફરશે પછી સૂઈ જશે. તો ચલો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી